हेलो दर्शको, जय श्री कृष्ण, सुप्रभात। आप सौનો દિવસ મંગલમય વીતે તેવી પ્રભુને પ્રાર્થના। આજે આપણે મળ્યા છીએ એકાદશીની વાત સાથે। એ પહેલા આપણે ગણપતિને, સરસ્વતીને, માતા પિતાને અને વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી લઈએ। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ। ભગવાનની પ્રાર્થના પણ કરી લઈએ। વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ। દર્શકો, આજે જે એકાદશી છે, એકાદશીનું નામ વિજયા એકાદશી છે। તમને ખબર છે, આ વિજયા એકાદશીનું નામ એવા જ ગુણ છે। આ વિજયા એકાદશી આપણને વિજય અપાવનાર છે। એટલે એકાદશીનું વ્રત, આ એકાદશીનું વ્રત કરવાથી આપણને વિજયની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, પણ સફળતા અને સમૃદ્ધિ પણ મળે છે। હવે આ એકાદશી જે છે એ આપણા આધ્યાત્મિક ગુણોનો વિકાસ કરવામાં સહાયક છે। આપણને આપણો આધ્યાત્મિક વિકાસ કરવામાં મદદરૂપ છે એમ કહી શકાય। એટલે આમ એકાદશીનું વ્રત એ એક તપ છે, પણ એ તપની સાથે આપણા આવા ગુણો વિકસે છે અને આપણને સફળતા અને સમૃદ્ધિ પણ મળે છે અને આપણને વિજય પણ મળે છે અને પુણ્ય પ્રાપ્તિ એ તો સ્વાભાવિક છે, એ તો મળે જ છે। તો આ જે એકાદશી છે, વિજયા એકાદશી, એનું વ્રત કરવામાં આપણે ધ્યાન રાખીએ કે આપણે સવારે ઉઠી સ્વચ્છતા અને શુદ્ધતા અને સાત્વિકતાનું ધ્યાન રાખી વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ। વિષ્ણુ ભગવાનની છબી હોય કે મૂર્તિ હોય તેને પીળા વસ્ત્ર ઉપર પધરાવી, અને છબી હોય તો તિલક ચાંદલો, અને મૂર્તિ હોય તો આપણે એને અભિષેક, વસ્ત્ર ઉપવસ્ત્ર, સ્નાન વગેરે બધું કરાવીએ, ફળ ધરીએ, નૈવેદ્ય ધરાવીએ, ધૂપ દીપ આરતી કરીએ। હવે આ જે ભગવાનને અને પ્રાર્થના કરીએ, જેવી આવડે એવી આપણે શ્રદ્ધા ભક્તિને ભાવથી પ્રાર્થના કરવાની। પ્રભુને જે કાંઈ કહો એ પ્રભુ, અને એવું નહીં વિચારવાનું કે ભાઈ મને પદ્ધતિસર પૂજા કરતે નથી આવડતું, એવું નહીં વિચારવાનું। કારણ હા, આપણે બ્રાહ્મણને બોલાવીને પૂજા કરતા હોય ને, બ્રાહ્મણ આપણને જે ક્રમમાં વ્યવસ્થિત પૂજા કરાવતા હોય એ બરાબર છે, પરંતુ આપણે જ્યારે વ્યક્તિગત એકલા ભગવાનની પૂજા કરતા હોય ત્યારે આપણને જે આવડે, જેવી આવડે એવી આપણે પૂજા કરવાની। એમાં કોઈ દોષ નથી લાગતો। શું કામ? કે ભગવાનની પૂજા કરવી એ આપણો ભાવ વ્યક્ત કરવાનો છે, આપણો પ્રેમ વ્યક્ત કરવાની રીત છે, ભાવ વ્યક્ત કરવાની રીત છે, અને આ રીત તો બધાની જુદી જુદી હોય। તો આપણને આપણી રીત પ્રમાણે આપણે ભગવાનને મનાવીશું, આપણે ભગવાનની પૂજા કરીશું, નિવેદ્ય ધરાવીશું, ફળ ધરાવીશું, પ્રાર્થના કરીશું, આરતી કરીશું। અને આ દિવસે આપણે વહેલા ઉઠી પૂજા થઈ ગયા પછી બને ત્યાં સુધી જો થાય તો આખો દિવસ મૌન રાખીએ, અને મૌન રાખતા કામ કરતા પણ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરીએ। અને જ્યારે પણ આપણે ફ્રી થઈએ તો વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ ચોક્કસ કરીએ। વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ એનું ખૂબ જ અતિશય કહેવાય ને એટલું ફળ છે। તો અને જો આપણને ના આવડતો હોય ને તો યુટ્યુબમાં ચાલુ કરી સાથે સાથે વાંચવાનો પ્રયત્ન કરીએ અને પાઠ ચોક્કસ કરીએ। આનાથી આપણને જે કાંઈ પુણ્ય પ્રાપ્તિ થાય છે, આ તપનું જે કાંઈ આપણને ફળ મળે છે એ આપણને સીધી રીતે દેખાતું નથી, પણ એનાથી આપણને ઈશ્વરની કૃપા મોટી આપણી ઉપર રહે છે, અને ઈશ્વરની કૃપા આપણી ઉપર છે એવું આપણને ક્યારે અહેસાસ થાય, અનુભૂતિ થાય, તો આપણને નાની મોટી જે વાતો હોય એ અસર ન કરે। કોઈ આપણને અંદરો અંદર કાંઈ કહી દીધું તો એનું આપણને બહુ દુઃખ ન લાગે। નહીંતર શું થતું હોય કે કોઈ આપણને એક શબ્દ કીધો ને એ શબ્દ આપણા મગજમાંથી જાય જ નહીં, અને આપણે એને વાગોળ્યા કરીએ અને બતાવી દઈશ હવે તો મને આવું કીધું ને, બસ એ જ વાત મનમાં રહે। તો આ બધા આપણે વ્રત કરીએ ને એનાથી આપણું જે પુણ્ય વધે છે, એનાથી જે ઈશ્વર કૃપા વધે છે, એનાથી આ વસ્તુ જતી રહે। કોઈ આપણને કીધું હોય ને તો આપણને કહે ભાઈ ભલે ને કીધું, મને ક્યાં લાગુ પડે છે। અને જો આપણા કંઈ સારા માટે, સુધારા માટે કીધું હોય ને આપણને એમ થાય કે આ જરૂરી છે તો એનો સુધારો કરવાનો, બાકી એને મન ઉપર રાખી
અને બોજની જેમ નહીં રાખવાનું, અને એ વસ્તુને આમ નકારાત્મક ટૂંકમાં એ અસર નહીં લેવાની, નેગેટિવ અસર નહીં લેવાની. તો એ જે આપણી અંદર થઈ શકે ને, એ ઈશ્વરની કૃપા હોય તો થઈ શકે. એ આ બધા પુણ્ય પ્રતાપે થઈ શકે. હવે આ વ્રત આપણે કરીએ, થઈ શકે તો નિરાહાર કરીએ, નિરાહાર ન થાય તો ફળાહાર કરીએ, અને ફળાહાર ન થાય તો એક ટાઈમ જમીએ. પણ એક ટાઈમ જમતા હોય એને ખાસ યાદ રાખવું કે ભાત એકાદશીમાં ખાવા વર્જિત છે, તો તે નહીં બનાવવાના કે નહીં ખાવાના. હવે એકાદશીની વાત છે ને, બ્રહ્મપુરાણમાં, પદ્મપુરાણમાં આનો ઉલ્લેખ છે. અને એવું કહેવાય છે, આ આખી કહેવાય ને એકાદશીનું પ્રેરણાદાયી એકાદશી કહેવાય. શું કામ કે આ એકાદશી છેક ત્રેતા યુગમાં આપણને ભગવાન રામ સુધી લઈ જાય છે. એટલે કે ભગવાન રામે જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવાનું હતું ત્યારે મહર્ષિ વકદલભ્ય નામના એક મહર્ષિ હતા. એણે ભગવાન રામને એવી સલાહ આપી કે તમે વિજયા એકાદશીનું વ્રત કરો. અને રામે વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. અને ત્યારે હનુમાનજીને બધા એમ થયું કે ભગવાનને વ્રત કરવાની ક્યાં જરૂર છે, પરંતુ ભગવાન હોવા છતાં તેઓ મનુષ્યના અવતારમાં હતા, મર્યાદાથી બંધાયેલા હતા. એટલે એ રીતે એણે આ પુણ્ય અર્જિત કરીને રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય. કારણ કે રાવણને ઉપર વિજય કરવો, પ્રાપ્ત કરવો એ પણ સહેલો નથી, કે સહેલો નહોતો. તો ભગવાન રામે પણ વ્રત કર્યું હતું, આપણે પણ વ્રત કરીએ. અને તે સમયે તો ચાલો ભગવાનને તો રાવણ એના આમ શત્રુ તરીકે એની સામે યુદ્ધ કરવાનું હતું. આપણે અત્યારે વ્રત કરીએ છીએ, આપણી સામે કોઈ એવા સીધા શત્રુ નથી કે જે શત્રુને આપણે યુદ્ધ કરવું પડે કે જંગ કરવી પડે. પરંતુ આપણા જે શત્રુઓ છે એ આપણી અંદર જ પડેલા છે, અને આપણી અંદર જ રહેલા આ શત્રુને જંગ કરતા પણ અઘરું થઈ પડે એ લોકો, એ શત્રુઓને માત કરવા. તો એ શત્રુઓને આપણે કેવી રીતે અંકુશમાં કરશું, એ આપણે ભગવાનને જ પ્રાર્થના કરવાની કે ભગવાન, તમે અમારી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, અહંકાર, આ બધા શત્રુઓ ઉપર અમે વિજય મેળવી શકીએ એના માટે તમે અમારી પર કૃપા કરજો, અમને એવી શક્તિ આપજો. આ એકાદશીના આ વ્રતના પુણ્ય પ્રતાપે આપણે ભગવાનને એવી માગણી કરી શકીએ. અને જ્યારે આમાં તમારે થોડીક પણ એની ઉપર આપણે અંકુશ આવી જાય ને, ત્યારે આપણને બહુ જીવવાની મજા આવે, એમ આનંદ જ સતત રહે તમને. તો આ વ્રત કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, કીર્તન કરીએ, થઈ તો 12 વાગ્યા સુધી જાગરણ કરીએ, ન થાય તો જેટલું પણ થાય એટલું કરીએ. હવે આ એકાદશીનું જે વ્રત છે એ આપણે કરીએ તો ખરા, પરંતુ એમાં એક દાનનું પણ વિશેષ મહત્વ છે. બની શકે તો આપણી આજુબાજુ કોઈ ગરીબ જરૂરતમંદ હોય તો એને જરૂરી વસ્તુ આપણે દાન કરીએ, અને બ્રાહ્મણને સીધું આપીએ, બ્રાહ્મણને પણ દાન કરીએ. આ દાન કરી બીજે દિવસે 12સનું પારણું કરીએ અને આપણે 11સનો પૂરી કરીએ, એ જરૂરી છે. તો ચાલો આપણે આજે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના સાથે આજની વાત અહીં પૂર્ણ કરીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનૈ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. શ્રી પરમાત્મને નમઃ. આજની વાત પરમાત્માના ચરણોમાં અર્પિત કરી આપણે વિરામ લઈએ. આવતીકાલે મહાદેવજીની વાત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.